આજે પહેલીવાર કાજલ મહેરિયા અને એમના પતિ અલ્પેશભાઈ ઠાકોરનો ફોટો રિક્ષા ઉપર જોવા મળ્યો। મિત્રો, અત્યાર સુધીના એક મોટા સમાચાર મળી રહ્યા છે। તમે સોશિયલ મીડિયાની અંદર જોયું હશે કે કાજલ મહેરિયા અને અલ્પેશભાઈ ઠાકોરના જે લવ મેરેજ થયા એના બાદ ઘણો બધો વિરોધ સર્જાયો હતો અને કાજલ મહેરિયાના પતિ અલ્પેશભાઈ ઠાકોર ઉપર હુમલો પણ કરવામાં આવ્યો હતો। તો ભાઈ બજાર વચ્ચે અત્યારે હાલ એક રિક્ષા ઉપર અલ્પેશભાઈ ઠાકોર અને કાજલબેન મહેરિયાનો ફોટો જોવા મળ્યો અને આ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તમે જોતા હશો કે કાજલબેન મહેરિયાનું ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ છે અને એમને જે લવ મેરેજ કર્યા એને લઈને ક્યાંક ને ક્યાંક એમના પરિવારના સભ્યો નારાજ હતા, સાથે સાથે સમાજના લોકોએ પણ વિરોધ કર્યો હતો। કારણ કે કાજલ મહેરિયાએ એક ઠાકોર સમાજના દીકરા સાથે લવ મેરેજ કર્યા એ માટે ક્યાંક ને ક્યાંક મોટો વિરોધ સર્જાયો હતો। તો મિત્રો, તમે જો કાજલ મહેરિયાનો સપોર્ટ કરતા હોય ને તો આ વિડીયોને લાઈક કરી નાખજો, કારણ કે કાજલ મહેરિયાના લવ મેરેજ બાદ આજે પહેલીવાર કોઈ રિક્ષા ઉપર કાજલ મહેરિયા અને એમના પતિ સાથે ફોટો છપાયો છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો તમે કાજલબેન મહેરિયા સુધી પહોંચાડી દેજો, કારણ કે ઘણા બધા એમના જે ફેન ફોલોવિંગ છે એ તો ભાઈ કાજલબેન મહેરિયાને સપોર્ટ કરે છે, એમના વિડીયોને લાઈક પણ કરે છે અને સારી કોમેન્ટ પણ કરે છે। અને જે લોકો વિરોધ કરે છે એ લોકો વિરોધ જ કરવાના છે। કાજલબેન મહેરિયાએ ખુલ્લેઆમ કહ્યું હતું કે મેં જે આ લગ્ન કર્યા એ મારી મરજીથી કર્યા છે। મારા પરિવારના સભ્યોને મનાવવા માટે ઘણી બધી કોશિશ કરી હતી, પણ મારા પરિવારના સભ્યો માનતા નહોતા, તો અમુક પગલાં મેં મજબૂરીની અંદર ભર્યા છે। આવું ક્યાંક ને ક્યાંક કાજલબેન મહેરિયાએ કહ્યું હતું। અને મિત્રો, જે આ રિક્ષા ઉપર ફોટો વાયરલ થઈ રહ્યો છે તમે જોતા હશો કે સરસ મજાનો ફોટો છે। આ ફોટો વાયરલ થતા તમારું શું કહેવું છે? આ વિડીયો કદાચ તમારા સુધી પહોંચ્યો હોય તો તમે પણ તમારા મિત્રોને આ વિડીયો શેર કરી નાખજો। અને કાજલબેન મહેરિયા અને અલ્પેશભાઈ ઠાકોર વિશે તમે શું કહેવા માંગો છો એ બે શબ્દો કોમેન્ટની અંદર જણાવતા જજો। અને તમે કાજલબેન મહેરિયાને તો જાણો જ છો કે એમના ગીતો કેવા આવતા હોય છે। ખાલી મિત્રો, જે એમને લવ મેરેજ કર્યા એને લઈને ક્યાંક ને ક્યાંક વિવાદ સર્જાયો હતો। બસ મિત્રો, આ એક રિક્ષા ઉપર ફોટો છપાયો છે, તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવતા જજો।